તો ગાઈસ આપણે પહોંચી ગયા ચોટીલા અને હજુ તો ગાઈસ આપણે ચડવાનું ચાલુ કરી દીધું. મજબૂત ભીડ તો ગાઈસ આપણે બિચરાજી તો વચ્ચે રસ્તામાં ફરતું હતું પીપળી ધામ. તો ગાઈસ આપણે આવી ગયા બહુચરાજી માર્કેટમાં અને હવે જઈએ મંદિર તરફ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજ આપણે જવાનું છે ચોટીલા. તો અત્યારે નીકળવાનું હોય, ગાડી આવે એટલે. તો અત્યારે પહેલાં જવાનું કૌશિક કાકા ઘેર, નહીંથી આવશે ગાડી, એટલે આપણે જવાનું સીધું ચોટીલા. તમને આખા બ્લોગમાં બતાવશું, દર્શન કરાવશું. તો બન્યા રહેજો છેલ્લા સુધી. જય માતાજી. તો ગાઈસ આપણે હવે અત્યારે ગાડી ઊભી રાખીએ અને હવે બહુ દૂર નહીં, હવે થોડુંક જ દૂર હ. તો આપણે ચા પીવા માટે ઊભા રહીએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા ચોટીલા અને હજુ ઠેઠ ઉપર ગબ્બર ઉપર છે અને હજુ સવારે ચડવાનું હોય. હાલ બધા પહોંચી ગયા હોય કાં વહેલા પહોંચી ગયા. તો ગાઈસ હવે વાગવા આવે 4 અને 4 વાગશે એટલે દરવાજો ખુલશે, ભાઈ બધા ઉપર ચડવાનું ચાલુ કરશે. અત્યારે તો બધું બંધ હ અને આપણે બેઠા ગયા હાલ તો ગાડી જોડે વહેલા આવી ગયા હતા એટલે. તો દરવાજો ખુલે ને પછી ઉપર જવાનું હોય. બધા આગળ દરવાજા જોડે જઈને ઊભા થઈ ગયા હે. જો અહીંથી માં દેખાય હે, હમણાં ઉપર જઈને કમ્પ્લીટ દેખાડશું તમને. તો ગાઈસ હવે હેડવાનું ચાલુ થઈ ગયું અને બધા હવે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ કરી. તો આપણે હવે જવાનું છે. શું કહેવાય, ચડીએ કીશ તો ગાઈસ આવી ગયા જો. તો ગાઈસ આપણે ચડવાનું ચાલુ કરી દીધું. મજબૂત ભીડ હ, ના પૂછો વાત, એવી ભીડ હ. તો ગાઈસ આગળ તો મજબૂત પબ્લિક સાઈડ થઈ ગઈ. આપણે વચ્ચે હજુ હ અડધે પગે નહીં. લાગશે હજુ આગળ શાંતિ રાખો. બસ હવે પોકવા છે. તો ગાઈસ ખાલી 20 મિનિટ થઈ અને આપણે પહોંચી ગયા આવ્યા હો. થોડું જ બાકી, પરસ્યો થઈ રહે એટલે તો ફરતી તો થાકી ગયા થઈ ગયા. એ હું નહીં થાક્યો આજે ધબકારા માપજો થાય તો પાણી પડે હોય. જો મજબૂત વ્યૂ.
તો ગાઈસ એક અંદર મહાદેવનું મંદિર છે, સ્વયંભૂ દેવી છે. તો આપણે અંદર બતાવીએ તમને અંદર જઈને. તો ગાઈસ ખાલી આ માહોલ જુઓ, એક નંબર માહોલ. આ બાજુ સૂર્યોદય થાય અને એક નંબર માહોલ હોય કાં. તો આ બાજુ એકદમ મજબૂત માહોલ. મને ખૂબ લાગે તો ગાઈસ આપણે આવા જઈએ અંદર મહાદેવના દર્શન કરવા માટે તમને બતાવીએ. તો ગાઈસ આવી જાય આપણે આ બાજુ મહાદેવના દર્શન કરવા માટે. સાત બહેનો આગળ બતાવીએ હજુ. તો ગાઈ જો આપણે હવે દર્શન કરી લીધા અને હવે નીચે જઈએ. મજબૂત નજારો બધો આ જો ખાલી આ બાજુ નજારો એકદમ મજબૂત. આ બાજુ નીચે જવાનું ચાલુ કર્યું આપણે. તો ગાઈ ચાવનમાનું મંદિર દર્શન કરી લો. તો ગાઈ જો આપણે હવે ચા નાસ્તો કરવા માટે આવ્યા છીએ. ગોઠિયા મંગાવ્યા છે ને પેલી બાજુ ખમણ. તો ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈ હવે આપણે એન્ટી નીકળ્યા છીએ બહુચરાજી જવા માટે. તો ગાઈઝ આપણે બહુચરાજી તો વચ્ચે રસ્તામાં ફરતું હતું પીપળી ધામ. તો દર્શન કરવા આવી ગયા, તમને બતાવી દઈએ. ગાઈઝ અંદર વિડીયો નતા કરવા દેતા એટલે અંદર વિડીયો નહીં કર્યો. ખાલી બહારથી બતાવી દઉં તમને પીપળી ધામ. તમે જોયેલું તો હશે તો એ બતાવી દઈએ. તો મિત્રો આપણે બહુચરાજી આવી હતા અને અત્યારે ભૂખ લાગી તો જમવાનું હોય તો તમને બતાવીએ બહુચરાજીને જમવાનું જેવું હોય. તો મિત્રો જો અહીંયા આ પ્રકારનું કંઈક જમવાનું મળે તો તમે આવો તો જમજો એકવાર જરૂરથી. તો અમે હવે જમી લઈએ બધા. ગાઈઝ આપણે જમી લીધું ને હવે જઈએ દર્શન કરવા માટે બહુચરાજી. ગાઈઝ આપણે આવી ગયા બહુચરાજી માર્કેટમાં અને હવે જઈએ મંદિર તરફ. અને આ બાજુ આખું માર્કેટ ભરાય છે. તો આપણે માર્કેટથી કોઈ લેવા નહીં, આપણે ડાયરેક્ટ જવાનું મંદિરમાં દર્શન કરવા માટે. જઈએ ફટાફટ. ગાઈઝ આ મળે નવું મંદિર માતાજીનું અને આ બાજુ મંદિર. તો આપણે હવે જઈએ આ બાજુ અંદર જઈને આવ્યા પણ વિડીયોગ્રાફી નહીં કરી આપણે. આપણે થોડા નિયમોનું પાલન કરવું પડે એટલે. તો જઈએ આ બાજુ. તો ગાઈઝ આપણે ફરી હેડી નીકળ્યા હા ઘેર જવા માટે. તો હરદેવભાઈ મજા આવી ફરવાની મજબૂત પવન બહુ આવે. તો ગાઈઝ હવે હેડી આવો બધા ઘેર જવા. બરોબર, મળીએ બધા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.